जिज्ञासा विज्ञान की जननी है। हर मन में वैज्ञानिक सोच हो, विज्ञान के प्रति आकर्षण हो। 28 फरवरी 1928 सर सीवी रमन ने अपनी खोज रमन इफेक्ट की घोषणा की थी। यही तो खोज थी जिसने उनको नोबेल पुरस्कार प्राप्त हुआ, और इसलिए देश 28 फरवरी को नेशनल साइंस डे के रूप में मनाता है। साथियों, 21वीं सदी के भारत के विकास में विज्ञान उस ऊर्जा की तरह है जिसमें हर क्षेत्र के विकास को, हर राज्य के विकास को बहुत गति देने का सामर्थ्य है। हमारे शास्त्रों में कहा गया है, ज्ञानम विज्ञान सहितम यद ज्ञात्वा मोक्ष से अशुभात्। अर्थात ज्ञान जब विज्ञान के साथ जुड़ता है, जब ज्ञान और विज्ञान से हमारा परिचय होता है, तो संसार की सभी समस्याओं और संकटों से मुक्ति का रास्ता अपने आप खुल जाता है। समाधान का, सॉल्यूशन का, इवोल्यूशन का और इनोवेशन का आधार विज्ञान ही है। इसी प्रेरणा से आज का नया भारत जय जवान, जय किसान, जय विज्ञान के साथ ही जय अनुसंधान का आह्वान करते हुए आगे बढ़ रहा है। આવશે પછી 11માં જશો એટલે પ્રવાહ અલગ પડશે। કેટલાક વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહમાં એટલે કે આર્ટ્સ કોમર્સમાં જશે, જેને વિજ્ઞાન ગણિતમાં રુચિ છે, રસ છે, એ સમા જશે સાયન્સમાં। શું કહેવાય છે એને? સાયન્સ। વિજ્ઞાન પ્રવાહ એટલે કે સાયન્સ સ્ટ્રીમ। તો તમે તમારી વિજ્ઞાન ગણિતમાં અભિરુચિ હોય તો તમે પણ સાયન્સ સ્ટ્રીમ પસંદ કરી શકો। સાયન્સ સ્ટ્રીમમાં અત્યારે ભવિષ્ય માટે ખૂબ ઉમદા તકો રહેલી છે। તમે પણ ભવિષ્યમાં આજે નામ લખેલા છે ને, સીવી રામન, એપીજે અબ્દુલ કલામ, ડૉક્ટર વિક્રમ સારાભાઈ હશે, ડૉક્ટર જગદીશચંદ્ર બોઝ હશે, વૈજ્ઞાનિકો છે। તો તમે પણ વિજ્ઞાનની અંદર અભિરુચિ રાખો તો તમે પણ વૈજ્ઞાનિક બની શકો। આપણા અહીંયા નજીકમાં પાલનપુર છે, ખરું ને, આપણું જિલ્લા હેડક્વાર્ટર છે। ત્યાંના એક પ્રણવ મિસ્ત્રી કરીને મહાન વૈજ્ઞાનિક છે। અત્યારે જ બહુ નાની ઉંમર છે, હજુ તો એમની ઉંમર કદાચ 40 પણ નહીં થઈ હોય। તમને સંશોધન કર્યું છે કે દુનિયાનો કોઈ વૈજ્ઞાનિક કરી શક્યો નથી। એટલે આપણા બધા માટે ગર્વ લેવા જેવી બાબત છે કે પ્રણવ મિસ્ત્રી આપણા બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના વતની છે। આપણે જે વિદ્યા મંદિર સ્કૂલ જે આખા જિલ્લામાં બહુ ફેમસ છે, એ સ્કૂલમાં એમણે અભ્યાસ કર્યો અને કોમ્પ્યુટર સાયન્સમાં એટલા બધા આગળ વધ્યા કે એમણે અનેક સંશોધનો કર્યા છે। દુનિયાની જે મોટી કંપનીઓ કહેવાય છે ને, એમાં એમની સેવાઓ આપી ચૂક્યા છે। બરાબર? એટલે એમનો પગારની તો આપણે કલ્પના પણ ન કરી શકીએ। તો આપણા જિલ્લાની એક વ્યક્તિ સાયન્સમાં કમ્પ્યુટર ક્ષેત્રે અભિરુચિ, એ સાધનનું નામ શું છે? તો હૃદયની ધડકન માપવા માટેનું એ સાધન છે, હૃદયના ધબકારા માપવા માટેનું। સૂર્ય એ શું છે? ગ્રહ છે, તારો છે કે ઉપગ્રહ? તારો છે, રાઈટ। The sun is one kind of star. હતા કે જેને મિસાઇલ મેન તરીકે ઓળખવામાં આવે છે। મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા કયા વૈજ્ઞાનિક હતા? અંજલિબેન। અંજલિબેન જવાબ આપશે, વિચારીને આપો। રાઈટ આન્સર, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ।